તલોદના માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ન મળતા હોવાથી ખેડૂતો રોષે ભરાયા। મળતી માહિતી મુજબ તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા મળતા હોવાનું ખેડૂતો બતાવી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે તેઓના માલનો ભાવ ઓછો ભરવામાં આવી રહ્યો છે। આજે તમામ ખેડૂતો માર્કેટયાર્ડની ઓફિસે એકઠા થયા હતા અને ખેડૂતોને પોતાના હકનો ભાવ મળી રહે તેવી રજૂઆત કરી રહ્યા હતા। તો શું આ ખેડૂતોને તેમનો હકનો ભાવ મળી રહેશે કે કેમ તે હવે જોવાનું રહ્યું। दीपेश कुमार देवजीभाई गाम લીમલા હું બાજરી લઈને આવ્યો છું। આ બધા ખેડૂતોએ પણ બાજરી લઈને આવ્યા છે। રાતના વરસાદ ચાલુ હતો તો પણ તાડપત્રી મારી જાતે પલળ્યા આખો ઉનાળો મહેનત કરી પાણી વારે બરોબર તો આ લોકોને કોઈ પરવા જ નથી। 2 કલાક થઈ ગયા હજી કોઈ ચેરમેન કોઈ વાયર ચેરમેન કોઈ આવ્યું નથી। હજી આ ખેડૂતોનું શું કરવાનું? આ કાલનો ભાવ 570 રૂપિયા હતો। આજે એ જ બાજરીનો ભાવ 476 આવ્યું છે। 60-70 રૂપિયા નુકસાન કર્યું। એ કાકાને શું કરવાનું? આ બધા ખેડૂતોને શું કરવાનું? અમારે જવાબ આલો, અમને ન્યાય જોઈએ। અને અહીંથી મિલમાં છે 10 કિલોમીટર મિલ હોય તો પણ એ બહાર ઉવાળતા નથી। નિયમ છે કે તલોદની અંદર માર્કેટની અંદર જ માલ લેવાનો અને દુકાન અંદર જ હોવી જોઈએ। ત્યાં જાય તો એ જે માલ ખરીદનાર હોય ને એને બહાર ઉવાળવાનું હોય। તો ખેડૂત ભોગવું, આ ખેડૂત પણ શું કામ ભોગવે? ખેડૂત કેમ ભોગવે? એ ભાડું એ વેપારી આપે। વેપારી અલગ તો ખેડૂત શું કામ ભોગવે? માલ ખરીદ પર ખેડૂત જોડે લેવામાં આવે। ખેડૂત જોડે એવી લેવામાં આવે છે અને કમિટી કોઈ હજી આવી જ નથી। કોઈ નહીં આ ખેડૂતને તો કોઈ ખેડૂતો બધા બેસી રહ્યા। બતાવો ભાઈ, ખેડૂતોને બે હોય તો ભાઈ અહીં જલસા જોવું। કમલભાઈ રસિકભાઈ પટેલ કાનપુર ગામ બરાબર। આજે અમે અહીંયા બાજરી વેચવા માટે બધા ખેડૂતો આવ્યા છીએ પણ અહીંયા બાજરીનો ભાવ બહુ નીચો પડે છે। 430, 40, 50, 60, 70 સુધીના ભાવ પડ્યા છે। એ સરકારે જે 585 વધ્યા છે એના કરતાં ઘણો નીચો છે। તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે ભાઈ 585 જે અમને કુણી ચોંટાડ્યો છે તો આવીને અહીંયા ખરીદી કરો તમે બરાબર। અને જે તમે 60 મણના ઉતારા છે ખેડૂતના 30 મણ બાજરી લો છો તો બાકીની 30 મણ અમારે ક્યાં નાખવા જવાની? એ તો અમને ઉપરથી અડધા ભાવે પડી જાય તમારે 585ના। તો એવી રજૂઆત અમારે છે કે ભાઈ તમે જો એપીએમસીમાં આવીને ખરીદો અને 585 લઈ જાઓ, અમે આપવા તૈયાર છીએ બરાબર। હાલ અત્યારે કયા ભાવે ખરીદી થઈ ગઈ? અત્યારે કે ભાઈ શું ભાવ ચાલુ છે? 400થી પહેલાં હરાજી ચાલુ થઈ તો 470 સુધી એવરેજ ભાવ થતા હતા। એક વક્કલ થોડો ઊંચો પડ્યો હતો પણ એ 470 થી ચાલુ થયો અને 542 જો પૈસા અને આ 476 પડ્યો અને આ કોરો માલ છે। વધુ વરસાદ આવવાથી કોઈ ઇફેક્ટ થઈ નથી આ માલ ઉપર। બધો ટોકેલો કોરો માલ છે છતાં પણ ભાવ નીચો પડ્યો છે। તો આના માટે અમારે કોના સાથે રજૂઆત કરવાની? એપીએમસી કોઈ જવાબ આપતી નથી। કોઈ વેપારી તો બિચારા શું કરે? તો એમને ચીઠીના ચાકર જેવું છે ખેડૂતો સાથે। તો અમારે લડવાનું કોના સામે? આમાં અમે ધબ્બા મારીને તમને મોકલ્યા છે આગળ, એટલે આ માટે મોકલ્યા છે? હેરાન થવા માટે? ધબ્બા મારીને તમને મોકલ્યા છે તો હેરાન કરવા માટે મોકલ્યા છે? આ રીતે એપીએમસીમાં આવીને ખરીદી કરો ને, શું કરવાનું? વધારવાનું ના બધું કરો છો। અને કમિટી બી અહીંયા હાજર નથી થતી। 2-3 કલાકથી ખેડૂતો બધા ભેગા થઈને અહીંયા બેઠા છે। કોઈ વ્યક્તિ અહીંયા ઓફિશિયલી કોઈ જવાબ આપવા તૈયાર નથી। કોઈ ઓફિસર હાજર થતા નથી। ખેડૂતો સાથે કોઈ ચર્ચા કરતા નથી। તો આ ખેડૂતો તો ખેતરમાં કામ કર્યું કે અહીંયા આવીને એમનો ટાઈમ બગાડ્યો આ રીતે આ સિઝનમાં। ઘરે કેટલું પકડતો હોય? કરોડો રૂપિયાના સાધનો પડ્યા છે અહીંયા બધાના। સાધન વગર હેરાન થવાનું ઘેર। તો એવી રજૂઆત છે કે ભાઈ આનો કંઈક નિકાલ કરો, જે કરો એ જલ્દી। નહીં તો પછી આ આંદોલન મોટું થશે અને ઉગ્ર થશે તો એના માટે જવાબદાર સરકાર પોતે જ રહેશે। પણ એના માટે સરકાર પોતે જ જવાબદાર છે। જે અમે જ ધપ્પા મારીને મોકલી છે, એવું નથી કહેતા અમે જ વોટ આપ્યા છે, છતાં પણ અમારે એના સામે બોલવું પડે છે, લડવું પડે છે। કેમ બોલવું પડે છે? આજે અમને ન્યાય નથી મળતો એટલે બોલવું પડે છે। મારું કેવું એટલું છે ભાઈ કે કારોબારીમાં પહેલો ઠરાવે તો 5 રૂપિયા રાજી બોલવી નહીં। 5 રૂપિયા દી રાજી બોલવી નહીં। બીજું કે માર્કેટના વેપારીઓએ રાજી ચાલુ ના થતો સુધી લાઈનમાં કોઈ પણ ટેલરમાં કે એમાં બંબી મારવી નહીં। વાત આમ ગણબરી જો સુધી આ રાજી ચાલુ ના થાય તો સુધી કોઈ વેપારીને અંદર હાથ ઘાલવાની જરૂર નથી, ફરવાની જરૂર નથી। આ રાજીમાં ડાયરેક્ટ આવો એટલે જે તે જે લેવો હોય લઈ લ્યો। આ તો પહેલાં કોરસ્પોન્ડલ કરી દી, આ ટ્રેક્ટર સારો, આ ટ્રેક્ટર સારો, એટલે નિયમ જ કાઢો કે માર્કેટના વેપારીએ એ રાજી સિવાય અંદર ભરવું નહીં।
લાઈનમાં સીધે સીધા અહીંયા રાજીમાં જાઓ બરોબર અને પાંચ રૂપિયાથી એ રાજી સ્ટાર્ટ કરો કાં તો હું 30 વર્ષનો થયો 50 વર્ષનો થયો 20 વર્ષથી રૂપિયો ખાલી ખોટો ટાઈમ બગાડી છું ખેડૂતોનો બરોબર અને ભાવ સમતોલ ભાવ આપવાનું રાખો ખોટો બોર્ડ મારો ખુલ્લી રાજી સમતોલ ભાવનો રોકડો નાણો ચેક કરી દીધા 3 દાડા સુધી તો ખેડૂત ઉંબેલા ખાય આજે ચેક લખેલો કે બેંકમાં સ્વીકારાય પેલીઓ થાય તો સુધી તો ખેડૂત ઉંબેલા જ ખાય ને. તારપર શું નામ તમારું? મારું નામ શૈલેષ કુમાર ગોવિંદભાઈ પટેલ તો અહીંયા. નમસ્કાર, હું પરમાર રાકેશ કુમાર રામસિંહ. ખેડૂત તરીકે હું એક વિનંતી કરવા માગું છું કે તલોદ માર્કેટ યાર્ડમાં આજે અમે તમામ ખેડૂતો બાજરીની હરાજીથી હરાજીનો ભાવ 400થી ચાલુ થાય અને 470 પૂરો થઈ જાય છે. એટલે અમે ખેડૂતોએ બધા એકતા કરી છે કે ભાઈ અમને કાલનો ભાવ જે પડતો હતો એ ભાવ મળે એવી અમે વિનંતી કરીએ છીએ વેપારી ભાઈઓને, સાહેબશ્રીઓને કે મને ન્યાય આપે. જ્યાં સુધી અમારો ન્યાય નહીં આવે ત્યાં સુધી અને અમારો માલ બિલકુલ કાચ જેવો કોરો ઉપરવાળોએ અમને હેરાન કરે છે તો પણ અમે ગાલ લાલ રાતા રાખીએ છીએ અને વેપારીઓએ અમને ઉપરથી મારવા ગાલ આ ભાવ કાપી નાખે છે. એટલે અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે માર્કેટની ઓફિસમાં આમ અડીખમ રહું અને કમિટીને વિનંતી કે તાત્કાલિક અમને ન્યાય આપે. તલોદ માર્કેટ 2 કલાકથી હજી ચેરમેન સાહેબ આવ્યા નથી. એનો જવાબ કોણ હાલશે એમનો? અમારે જવાબ બેસી જોઈએ. રહ્યા છે. તો ખેડૂતોને જવાબ આપવા માટે કોઈ કમિટી હાજર નથી તલોદ માર્કેટ યાર્ડની કે નથી કોઈ તંત્ર. અમારે ખેડૂતોને કરવાનું શું હે ભાઈ? એટલે ખેડૂત એકતા, જિંદાબાદ! ખેડૂત એકતા, જિંદાબાદ!